આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કે જે સર્વ પિતૃઓને મોક્ષ પ્રદાન કરનારી ગાથા કે જેનું આયોજન કરવામાં આવ્યું, આ શ્રીમદ ભાગવત સપ્તાહ, એને સપ્તાહ તો કીધી પણ જ્ઞાન યજ્ઞ પણ કહેવામાં આવ્યું. બીજી વસ્તુમાં એને કહેવામાં આવ્યું મોક્ષ પ્રદાન કરનારી મોક્ષ ગાથા. આપણે કોઈ પણ કથાઓ હોય, રામચરિત માનસ હોય તો આપણે એમ કહી કે શ્રી રામ ભગવાનની કથા છે. શિવ કથા હોય, શિવ પુરાણ બેસાડીએ તો આપણે એમ કહી શકીએ કે આ શિવ કથા છે. પણ ક્યારેય રામચરિત માનસની કથાને રામકથા સિવાય આપણે કોઈ દી એવું સાંભળ્યું કે આને રામ મોક્ષ ગાથા કીધી? નથી કહેવામાં આવ્યું. શિવ મોક્ષ ગાથા પણ નથી કહેવામાં આવ્યું. પણ શ્રીમદ ભાગવત એટલે સપ્તાહ જ્ઞાન યજ્ઞ એને કહેવામાં આવ્યું, અને મોક્ષને પ્રદાન કરનારી આ મોક્ષ ગાથા પણ કહેવામાં આવી, કે જે દિવંગત આત્માના મોક્ષાર્થે આ ગાથા આપણે સૌ શ્રવણ કરીએ છીએ, સાંભળીએ છીએ. આપણે ઘરે ઘણીવાર બેઠા હોય, વિચાર કરતા હોય, સંકલ્પ કરતા હોય કે મારે મારા પિતૃઓના મોક્ષાર્થે ભાગવત બેસાડીએ, આપણા પિતૃનો મોક્ષ કરાવીએ, ભાગવત બેસાડીએ. આપણે ઘણીવાર બેઠા બેઠા આવી રીતે વિચાર કરતા હોય, વાતો કરતા હોય, સંકલ્પ કરતા હોય. પણ ઘણીવાર નથી કહેતા કે આપણે વાતો કરતા કરતા જ આપણો સંકલ્પ છે ને એ સિદ્ધ થઈ જાય, અને એ સંકલ્પ જ્યારે પૂર્ણ થાય, પણ ક્યારે પૂર્ણ થાય તો કે આપણા પિતૃ દેવતાઓનો જ્યારે કૃપા આપણા પર પ્રાપ્ત થાય, આપણને એનો આશીર્વાદ મળે ને ત્યારે આપણને એ કૃપા પ્રાપ્ત થઈને આપણો સંકલ્પ પરિપૂર્ણ થયો. પણ શ્રીમદ ભાગવત એવું કહે છે કે જ્યારે તમે આવો સંકલ્પ લ્યો છો કે મારે મારા પિતૃઓના મોક્ષ માટે ભાગવત કરવી છે, ભાગવત બેસાડવી છે, આવો સંકલ્પ જ્યારથી આપણા મનની અંદર ઘર કરી જાય ને ત્યારથી જ આપણા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ આપણે એનાથી જો એક ડગલું આગળ વિચાર કરી તો જેના પરિવારના સદગત આત્માઓ છે, દિવંગત આત્માઓ છે, કે જેને સ્વર્ગમાં સ્થાન મળ્યું, કે જેનો સ્વર્ગની અંદર ભગવાન વિષ્ણુની અંદર, વૈકુંઠના ધામની અંદર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે, એમના ચરણોની અંદર જેને મોક્ષ મળ્યો હોય ને એના જ ઘરે ભગવાન ભાગવતજી મહારાજ ઠાકોરજી સ્વયં પોતે હાલી અને એના આંગણે પધારે અને વાજતે ગાજતે પરિવાર એને પોતાના આંગણે બિરાજમાન કરાવે. આ ભાગવતજી મહારાજ એમને નથી આવતા. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગ્યોદય ને બહુ જન્મ સમર્જિતેન, કે ભાગ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે મને અને તમને આ ભાગવતજી મહારાજના દર્શન પ્રાપ્ત થાય, મને કથા કરવાનો અવસર મળે અને તમને બધાને સાંભળવાનો અવસર મળે. નકર મનુષ્ય અવતાર છે એ તો એમનામ આવશે ને વયો જશે. આપણને ખબર નહીં પડે કે આ અવતાર કેમ પૂરો થઈ ગયો અને ક્યાં આપણે જતા રહ્યા. પણ જીવનની અંદર જોવા જાય તો ત્રણ વસ્તુ બહુ દુર્લભ છે. એક મનુષ્યત્વ, બીજો મહાપુરુષોનો સંગ અને ત્રીજું છે મોક્ષ. આ ત્રણ વસ્તુ એટલે કે ત્રિવેણી સંગમ આ ક્યારે પ્રાપ્ત થાય તો કે ઈશ્વરની જો કૃપા હોય, માતા પિતાની કૃપા હોય, ગજાનન ગણપતિ મહારાજની કૃપા હોય તો આપણને આ ત્રણ વસ્તુઓ આમ કહી શકાય કે આરામથી મળી જાય, ઈશ્વર કૃપાથી પ્રાપ્ત થાય.